નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને એક સાથે ચાર સિસ્ટમો સક્રિય થઈ છે. ચાર સિસ્ટમના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાતની માથે આ ચાર સિસ્ટમ કેવી અસર કરી શકે છે અને આગામી 24થી 48 કલાક દરમિયાન કયા કયા જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જેવી સ્થિતિ બની શકે છે તેની પણ વિગતવાર માહિતી આપીશું. એટલે મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ખાસ કરીને ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની અસર જોવા મળી શકે છે અને આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ આગામી 24થી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદથી લઈને ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. ખાસ કરીને જ્યાં વાતાવરણ વધુ અનુકૂળ રહે છે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની પણ શક્યતા રહેવાની છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી શકે છે, કારણ કે દરિયામાં ભારે પવન સાથે ચાંચા મોજા ઉછળવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને આગામી 24થી 48 કલાક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ પણ હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી રહેશે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ પણ બની શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદની તીવ્રતા વધે તેવી પણ શક્યતા છે, તેથી વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે. મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ સ્થાનિક વાતાવરણ પ્રમાણે વરસાદની તીવ્રતામાં ફેરફાર જોવા મળી શકે છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે રહેતા કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના ઝાપટા પડી શકે છે. ખાસ કરીને ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અન્ય વિસ્તારો કરતાં વધુ રહેવાની શક્યતા બની શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, આ 4 વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતના હવામાનમાં આગામી સમય દરમિયાન મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો કે વરસાદની તીવ્રતા દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં એક સરખી રહેતી નથી, એટલે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવું, વૃક્ષો નીચે આશરો ન લેવો અને વીજળીના થાંભલા તથા અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવું જરૂરી છે. ખેડૂતો માટે પણ આગામી સમય મહત્વનો બની શકે છે, તેથી ખેતરમાં જરૂરી કામકાજ કરતી વખતે હવામાનની સ્થિતિ પર નજર રાખવી અને વરસાદ તથા પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી રહે છે. મિત્રો, આગામી 24થી 48 કલાક ગુજરાત માટે હવામાનની દૃષ્ટિએ મહત્વના બની શકે છે અને અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. હવે તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે, ક્યાં વરસાદ પડી રહ્યો છે અને કેટલો વરસાદ પડ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા વિસ્તારનું નામ અને વરસાદની સ્થિતિ કમેન્ટમાં લખજો, જેથી અન્ય લોકોને પણ તમારા વિસ્તારના હવામાનની માહિતી મળી શકે. મિત્રો, જો તમને આજનો આ હવામાનનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સુધી આ વિડીયો શેર કરજો અને આવા જ દરરોજના હવામાનના અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ
હવે પછીના નવા અને મહત્ત્વપૂર્ણ હવામાન અપડેટ સાથે ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો અને હવામાનની દરેક નવી માહિતી માટે જોડાયેલા રહેજો.